નમસ્કાર. સુંદર મજાના અવનવા ટૉપિક સાથે આપણે મળતા રહ્યા છીએ. હું ડૉક્ટર દીક્ષા એચ સાવલા, મહિલા આર્ટ્સ કોલેજ, સંસ્કૃત વિભાગ, હિંમતનગર. આ વખતનો ટૉપિક છે પસંદગી. શીર્ષક આપ્યું છે પસંદગી રૂપી નાવની જીવનમાં મુખ્ય ભૂમિકા. પસંદગી એટલે બે કે વધુ વિકલ્પોમાંથી બુદ્ધિપૂર્વક યોગ્ય પસંદ કરવાની પ્રક્રિયા. ગુજરાતી શબ્દકોશમાં તેને પસંદ કરવું, વરણી, અભિરુચિ, વિવેક શક્તિ વગેરે અર્થોમાં સમજાયું છે. આજે આપણે એક અત્યંત તેમ છતાંય સામાન્ય છતાં પણ જીવનને એક યોગ્ય દિશા આપનાર વિષય વિશે વાત કરવાની છે. એ છે પસંદગી. માનવ જીવનમાં દરરોજ આપણે અનેક પસંદગીઓ કરીએ છીએ. શું ખાવું, કયો માર્ગ લેવો, કોની સાથે સમય વિતાવવું, કયું કાર્ય પહેલાં કરવું, આ બધું માત્ર નિર્ણય નથી, પરંતુ આપણા વ્યક્તિત્વ, મૂલ્ય અને ભવિષ્યને ઘડતી પ્રક્રિયા છે. પસંદગી માત્ર ઈચ્છાનો વિષય નથી, તેમ વિચાર, સમજ, અનુભવ અને જવાબદારીનો સમાવેશ થાય છે. પસંદગીનો મુખ્ય આધાર વિવેક છે. જ્યારે આપણે વિકલ્પો વચ્ચે તુલના કરી જ્યારે શ્રેષ્ઠ માર્ગ પસંદ કરીએ છીએ ત્યારે એ સાચી પસંદગી બને છે. અયોગ્ય પસંદગી તાત્કાલિક આનંદ આપી શકે છે, પરંતુ લાંબા ગાળે નુકસાન પણ પહોંચાડી શકે છે. તેથી સારી પસંદગી માટે જ્ઞાન, ધીરજ અને આત્મપરીક્ષણ ખૂબ જરૂરી છે. માનવ જીવનના 3 મહત્ત્વના ક્ષેત્રોમાં પસંદગીનો વિશેષ પ્રભાવ પડે છે. પ્રથમ, અંગત જીવનમાં આપણે સ્વભાવ, આદતો અને સંબંધોની પસંદગી કરીએ છીએ. બીજું, શૈક્ષણિક અને કારકિર્દી જીવનમાં વિષય, વ્યવસાય અને લક્ષ્યની પસંદગી ભવિષ્ય નક્કી કરે છે. અને ત્રીજું, સામાજિક અને નૈતિક જીવનમાં સત્ય, અહિંસા, ઈમાનદારી અને કર્તવ્યને પસંદ કરવું એ આપણું ચારિત્ર્ય ઊભું કરે છે. સાચી પસંદગી માટે 4 બાબતો ખૂબ મહત્ત્વની છે. સ્પષ્ટ લક્ષ્ય, આપણને શું જોઈએ છે તે ખબર હોવી જોઈએ. યોગ્ય માહિતી, અધૂરી જાણકારીથી લીધેલો નિર્ણય ક્યારેક ભૂલ તરફ લઈ જાય છે. પરિણામની સાચી સમજ, દરેક પસંદગીનું કોઈને કોઈ પરિણામ આવે છે. નૈતિક દ્રષ્ટિ, ફક્ત લાભ નહીં પરંતુ યોગ્યતા પણ જીવનમાં હોવી જોઈએ. એક સરસ ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે 2 વિદ્યાર્થીઓમાંથી એક અભ્યાસને પ્રાધાન્ય આપે છે અને બીજો માત્ર તાત્કાલિક મોજ શોખને. પ્રથમની પસંદગી ભવિષ્યમાં વિકાસ તરફ લઈ જાય છે, જ્યારે બીજી પસંદગી સમયસર સમજ ન આવે તો પસ્તાવાનું કારણ બને છે. એટલે પસંદગી એ માત્ર શું ગમે છે એનો પ્રશ્ન નથી, પણ શું યોગ્ય છે એનો પણ પ્રશ્ન છે. અંતમાં એટલું જ કહી શકાય કે જીવન એ પસંદગીની શ્રેણી છે. સારી પસંદગી વ્યક્તિને ઉન્નતિ આપે છે, પરિવારને સ્થિરતા આપે છે અને સમાજને એક સાચી દિશા આપે છે. તેથી દરેક પસંદગી કરતી વખતે વિચારીએ, આ નિર્ણય મારી ઈચ્છા શક્તિને સંતોષે છે કે મારા ભવિષ્યને કે સારો બનાવે છે. આ પ્રશ્નનો સાચો જવાબ જ બુદ્ધિશાળી જીવનની ઓળખ આપે છે. આમ ભીતરથી સ્વસ્થ રહેવું એ પણ ખૂબ જરૂરી છે. માનવે પોતાના પર પડેલા પથ્થરની પ્રતિમા બનાવી લેવાની તૈયારી રાખવી જોઈએ. માર્ગમાં આવેલા કંટકનો મુગટ બનાવી લેવાની તેની પાસે તત્પરતા હોવી જોઈએ. પીડા એ પ્રભુની પ્રસાદી છે. ક્યારેક પસંદગીના રસ્તે મુશ્કેલીઓ આવે એ આપણને સ્ટ્રોંગ કરે છે. સુખ અને દુઃખ, તડકો અને છાયો, ભરતી અને ઓટ એ જીવનમાં વારાફરતી આવે છે. માટે સુખમાં ફૂલાઈ ન જવું અને દુઃખમાં ભાંગી ન જવું. હે પરમાત્મા, તું મને હિંમત આપ કે જે વસ્તુ બદલવાની મારામાં શક્તિ છે તે હું બદલાવી શકું. જે વસ્તુ હું બદલાવી શકું તેમ નથી એને સ્વીકારી લેવાની ક્ષમતા તું આપ. આમ બંને વચ્ચેનો ભેદ જાણવાની દ્રષ્ટિ આપ. આવી પ્રાર્થના વડે આપણે પસંદગીમાં આવતા આયામોનો સામનો કરવો જોઈએ. આપણે આ પૃથ્વીના પાટલે એકલા નથી. માનવનું ધાર્યું ન થાય તો જેવી પ્રભુની ઈચ્છા એમ માનીને
સહજ સ્વીકારી લેવું જોઈએ. ભીતરથી જે સ્વસ્થ છે એ જ ચમકે છે, ભીતરથી જે સ્વચ્છ છે એ જ ચમકે છે. રામાયણ અને મહાભારતના પાત્રો આપણી સમક્ષ જ છે. એક રાવણ અને બીજા છે રામ, એક શ્રી કૃષ્ણ અને બીજા કંસ. આપણે શેની પસંદગી કરવી છે એ આપણા ઉપર છે. પરમ પૂજ્ય મોરારી બાપુના મર્મ વચનોમાં કહીએ તો તમારી ઈચ્છા પ્રમાણે થાય તો હરિ કૃપા માનવી, અને ઈચ્છા પ્રમાણે ન થાય તો હરિની ઈચ્છા માનવી. માટે મનના મ્યુઝિયમની દિવાલ પર આ તકતી આપણે મૂકવી જોઈએ. આ વાક્યની તો જીવન મધુર બનશે. સુવર્ણ પ્રાપ્તિ કરતાં સોનેરી જીવનનું નિર્માણ મહત્વનું છે. ઈશ સમર્પિત જીવન એ સંતોષની પરાકાષ્ઠા છે. મહિમા વધ્યા પછી માણસે મોહિત ન થવું જોઈએ. એ વાતનો સતત સ્મરણ રાખવું જોઈએ. માટે જીવનમાં સદ્ગુણોથી અને સજ્જનોની પસંદગીથી જીવનરૂપી ઉપવન સુગંધિત બનતું હોય છે. લોકાધાર કરતાં ઈશ્વરના આધારને શ્રેષ્ઠ સમજનાર વિદ્વાનની ધારણા છે કે માનવ છત્રી થતી કાગડો, માનવ છત્રી થતી કાગડો, છત્ર પ્રભુનું એ જ સાચું, છત્ર પ્રભુનું એ જ સાચું. તો ચાલો એવા અવિનાશી અને અનંત તથા નિરંજનની ઈચ્છા પસંદગીને સહર્ષ વધાવીને જીવનમાં ક્યાંય પણ હતાશ થયા વગર આ સુંદર જીવનને સપ્તરંગી બનાવીને જીવન સાર્થકતા સિદ્ધ કરવી જોઈએ. તો ચલો હવે પસંદગી આપણા હાથમાં છે. ભાવેશભાઈ મીરાણીજી ખૂબ સુંદર મજાના આયામોની સાથે આપણે દર મહિને મળાવે છે અને સુંદર વિચારોથી પુલકિત કરે છે. એ બદલ સર્જનહારના તંત્રી એવા શ્રી ભાવેશભાઈ મીરાણીજીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને સરસ મજાના ટૉપિક સાથે આપણે મળતા રહ્યા છીએ. ધન્યવાદ. શુભમ ભૂયા.